નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકોટની ટીઆરપી જે ગેમ ઝોન હતો તેની અંદર આગને લગભગ 48 કલાકનો સમય વીતી ચૂક્યો છે, પરંતુ પ્રશાસન જાણે ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હજી પણ એવા ઘણા મૃતદેહ છે કે ઘણા અવશેષ છે જેનું ડીએનએ ટેસ્ટ થવાનું છે. કારણ કે ત્યાં આગળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા, હર્ષ સંઘવી પહોંચ્યા હતા, પરંતુ તંત્રએ કર્યું શું એ હજી પણ સવાલ છે. સૌથી પહેલી વાત તો એ છે કે ત્યાં ફાયર એનઓસી જ ન હતું, અને આટલા વર્ષથી એ જગ્યાએ આ ગેમ ઝોન જે છે એ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યો હતો. અધિકારી જે છે ત્યાં આગળ મહેશ બાબુ કલેક્ટર હતા, એ પણ ત્યાં પહોંચ્યા હતા, અને 2022ની એ તસવીર અત્યારે જબરજસ્ત વાયરલ થઈ રહી છે. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સવાલ મારો આપને એક જ છે કે શું લાગી રહ્યું છે કે આ જાણી જોઈને કરવામાં આવેલી ઘટના છે કે પછી તંત્ર જે છે એ મોરબીનો બ્રિજ હોય, તક્ષશિલા હોય કે પછી રાજકોટની ઘટના હોય, આવી ઘટનાની અંદર તંત્રને જાગવું જ નથી? જુઓ ગોપીબેન, આપણે બધા તો ખેર આક્ષેપ કરીએ તો બે પ્રકારે લોકો વિચારે કે એક તો તમે યા તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વાતો કરી રહ્યા છો, યા તો ફિર લોક લાગણીને નજરમાં રાખીને વાત કરી રહ્યા છો. આવું સામાન્ય રીતે તંત્ર વાહકો બોલે, પરંતુ આપણે છોડો. ગુજરાત હાઈકોર્ટે કીધું છે કે આ માનવ સર્જિત સંહાર છે. વાત પૂરી. અદાલત તો કોઈ દિવસ કઈ ફેર અનફેરનો કોઈ પ્રશ્ન આવતો નથી. આપની જાણ ખાતર આપે કીધું કે રાજકોટમાં એનઓસી નતું, એવું આ એક ટીઆરપી નથી. રાજકોટમાં 19 જેટલા આવા ગેમ ઝોન ચાલતા હતા, એમાંથી 15માં એમાં કોઈ નીતિ નિયમનું પાલન થતું નહોતું. આખા ગુજરાત રાજ્યમાં 100 જેટલા જે ગેમ ઝોન છે નિયમના પાલન વગર ચાલતા હતા, અને એમાંથી 100માંથી 30 જેટલા ગેમ ઝોન જે છે એમાં ફાયર એનઓસી પણ નહોતું. તમે કલ્પના કરો બેન, કેવું ધુપ્પલ ચાલતું હશે. અત્યારે જે અહીંયા એસઆઈટી ની રચના કરવામાં આવી છે, એમાં એક આઈપીએસ કેડરના જે છે સુભાષ ત્રિવેદી અને આઈએએસ કેડરના બંછાનિધિ પાની એ અમારા અહીં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર પર રહી ચૂક્યા છે. આ બંનેની નેતૃત્વ હેઠળ એસઆઈટી જે નિમાણી છે એને ગઈકાલે રાત અહીંયા આવી જ ગયા છે. એણે શહેર પોલીસ કમિશનર અને શહેર મ્યુનિસિપલ કમિશનર આ બંને સાથે રાતના 2:30 વાગ્યા સુધી એ બંનેની પણ પૂછપરછ કરી. અને કાર્યવાહીના નામે શું થયું બેન, જેમ આપણે 2-3 દિવસથી રોજે રોજ ચર્ચામાં કહીએ છીએ તેમ કે લીપાપોથી કરી અને 5 જણા જે અધિકારી છે એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખાલી સસ્પેન્ડ. આ સસ્પેન્ડ શબ્દ એટલો બધો આમ જુઓ તો પડઘો પડે એવો છે કે લોકો વાંચનારાને એમ લાગે કે ઓહો, એની ઉપર તો શું જાણે માછલા ધોઈ નાખ્યા. પરંતુ આ નૈરું નાટક છે, નૈરું નાટક. 5 જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા એમાં મનપાના ટીપી એન્જિનિયર, પછી માર્ગ અને મકાન ખાતાના ડેપ્યુટી એન્જિનિયર, અને 2 જે છે એ જે તે સિનિયર પીએસઆઈ એટલે પીઆઈ એટલે પોલીસ ઇન્સ્પેક્ટર તાલુકાના. આ સસ્પેન્ડ નામનો શબ્દ છે એટલે અડધા રાજકોટને તો પેલા તો એમ થઈ જાય કે આ તંત્રએ કોઈ કાર્યવાહી કરી. પરંતુ સોરી બેન, આ સસ્પેન્ડ શબ્દ તારક મહેતાની જેમ ઊંધા ચશ્મા પહેરાવવા માટેનો હોય છે. સસ્પેન્ડ નું ગુજરાતી હરામના પૈસા એ ઘરે બેસીને હવે ખાવાના. 6-7 મહિના ઘરે બેસવાના, અડધો પગાર એનો ચાલુ રહેવાનો. આ 30 જણાને મારી નાખવાનો જેની ઉપર આરોપ છે એ બધા લોકોને અડધો પગાર ઇનામ પેટે સરકાર આપશે, ઘરે બેઠા બેઠા કામ કર્યા વગર. અને પછી 6 મહિના કે પછી કે કોઈ પણ એક ચોક્કસ સમયગાળા દરમિયાન એ કેસ તો જીતી જવાનો, સસ્પેન્શન રદ થઈ જવાનું, પાછા આવી જવાનું. હોબાળો સમૂહો જોઈએ. આ લોકોને, જે લોકોની ચિતા સળગી ગઈ જીવતા જીવત, જે લોકો રીંગણાના ઓળાની જેમ શેકાઈ ગયા, જેના કાળજાના કલેજા ફાટી તૂટી ગયા, જેના ચિરાગ બુજાઈ ગયા, જેનું જીવતર દોજખ થઈ ગયું, એના પ્રત્યે લેશ માત્ર ક્યાંય વ્યવસ્થા નામે ચીજ નથી, લાગણીનું ટીપું નથી. આ તો નાના જે મોટા મગરમચ્છોને બચાવવા માટે થઈને આ લોકોની અપેક્ષા જ હતી. અમને ખબર જ હતી, આપણે બધા જાણીએ છીએ પ્રત્યેક કિસ્સાઓમાં આવું જ થતું હોય છે. જો તમારે સસ્પેન્ડ કરવા જ હોય અથવા તો જેને ધડારૂપ કાર્યવાહી કહી શકાય એવું જો કરવું હોય બેન,
તો જે આપે કીધું કે એક તસવીર બહુ વાયરલ થઈ રહી છે, એ તસવીરમાં કોણ કોણ છે? એક તત્કાલીન જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જે તે સમયના પૂર્વ ડીસીપી ડીડીઓ દેવ ચૌધરી, પૂર્વ ડીસીપી પ્રવીણ મીણા અને પૂર્વ એસપી બલરામ મીણા. હવે આ બધા આપણી ભાષામાં કહીએ બેન તો ખાનખાના અધિકારી કહેવાય. એટલે કે એવા અધિકારીઓ બગલમાં હેલ્મેટ નાખીને હસતા મોઢે તસવીર પડાવતા હોય અને આ લોકો એનો બ્રાન્ડિંગ તરીકે જો ઉપયોગ કરતા હોય, તો આવા જે ખાનખાના અધિકારી જેને ત્યાં પરેડ ભરતા હોય એની ત્યાં કોઈની મજાલ છે કે આવા કોઈ લોકો ત્યાં તપાસ કરી શકે? જે બાંધકામ હતું 1660 ચોરસ મીટરમાં, એ બાંધકામ કરવામાં આવ્યું હતું એમ કે હંગામી ધોરણે બાંધકામ કરીએ છીએ, એટલે કે માર્ગ મકાન કે ટીપી શાખાની મંજૂરી લેવી ન પડે. હંગામી ધોરણે હોય ને, માથડો ઊભો કરવાનો અને પછી એને વિડ્રો એમ કે તોડી ફોડી નાખવાનો, એ થોડાક સમય માટે હોય તો. આ તો 3-4 વર્ષથી હાલતું હતું અને બાંધકામ પાકે પાયે હતું. જ્યાં એન્ટ્રી તમે ગેટ, આમાં અંદર બાંધકામ થઈ ગયું હોય તો હજી આ લોકો એમ કહી શકે કે અમને ખબર નહોતી. તમે જ્યાં એન્ટ્રી ગેટ છે ત્યાં જ સૌથી પહેલા તો એ ઓફિસ જ બનાવવામાં આવી છે. ટિકિટ બારીથી માંડીને બાકીની પાકે પાયે ઓફિસ છે. અંદર 2 માળનું મકાન બનાવવામાં આવ્યું છે. અને જેના લોકો એન્ટ્રી લેતા હતા એને ફોર્મ ભરાવવામાં આવતું હતું કે આમાં જો કાંઈ પણ થાય અકસ્માત તો એની જવાબદારી તમારી, અમારી નહીં. પણ એ એટલું બધું, એ ફોર્મ જે છે એન્ટ્રી ફોર્મની સાથે એન્ટ્રીની ટિકિટ તમારે લેવી હોય, સામાન્ય રીતે 500 રૂપિયા ટિકિટ હતી અને શનિ રવિમાં 99 રૂપિયાની એમાં સ્કીમ રાખી હતી. એટલે બિચારા 99 રૂપિયાના લાભ લેવા માટે થઈને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, સામાન્ય રીતે મધ્યમ વર્ગના લોકો ત્યાં વધુ પડતા આવ્યા હોય. હવે આ બધાને ફોર્મમાં સહી કોને ખબર હોય બેન? જેમ આપણે લોન લેવા જાય ને 15-20 કાગળિયા હોય, હરામ બરોબર આપણે કોઈ એમાં જે શરતો હોય વાંચતા હોય તો આપણને એમ કહી દે સહી કરી, આપણે ધડાધડ મંડીએ સહી કરવા. આપણને લોનથી મતલબ હોય કે આપણું ગમે તેમ લોન મળી જાય, પણ એમાં શરતો એટલી બધી હોય કે ન કરે નારાયણને કંઈક થાય તો એ લોકો જ જીતે. એવી રીતે આમાં પણ શરતો લાગુ એમ કરીને આખું ફોર્મ હતું. બધાને એમ હતું કે આ ટિકિટ અમે જે ખરીદીએ છીએ જે એન્ટ્રીની, એની સાથે કંઈક હશે કાગળિયા નિયમ કોણ વાંચે છે સાહેબ? જો તંત્ર પોતે નિયમ ન પાળતું તો પ્રજા તો બિચારી ક્યાંથી વાંચવાની? એને તો બસ સસ્તી ટિકિટ મળી જાય છે. એટલે છોકરાઓને આ વેકેશન જેવું છે, મામાના ઘરે આવેલા હતા તો બધાને હરવા ફરવા લઈ જાય એવી બિચારા ધગસથી ગયા હતા. એટલે એ ફોર્મમાં એ લોકો એમ નિર્દોષ છૂટવાના, એટલે કે એને દોષિત નથી રહેવાના, ટેકનિકલી કહું છું. અને મેં જે આ 5 નામ વર્તાવ્યા છે, વાંચ્યા હમણાં તમને સામે અધિકારીઓના, એ તો એના ઇનોગ્રેશનમાં હતા. તમે વિચાર કરો, જેના ઉદ્ઘાટનમાં કે જેના કાર્યક્રમમાં આવા ખાનખાના અધિકારીઓ જતા હોય, ત્યાં કોઈ સામાન્ય કોઈ માણસની મજાલ છે કે ત્યાં કોઈ પૂછતાછ કરી શકે? એટલે કાંઈ નહીં, એસઆઈટી ભલે નિમાણી હોય, કાયદેસર લીપાપોથી થઈ છે. આ સસ્પેન્ડ થઈ પાછા આવી જવાના છે. આવા કોઈ પણ પ્રકારની જેને ધડારૂપ સજા કહેવાય એવું કાંઈ થયું નથી. આજે અડધું ગઈકાલે પણ આખું રાજકોટ હિબકે જ ચડ્યું હતું. ભાગ્યે જ કોકના ઘરે જેને ત્યાં આ મરણ થઈ ગયા છે, એ આખા પંથકમાં તમે જો, અમારી ટીમો ગઈ હતી, પત્રકારો બીજા પણ ગયા હતા. તમે જુઓ સાહેબ, જે વિસ્તારમાં તો ત્યાં કેટલાયના ઘરે તો ચૂલા નથી સળગા, આવી સ્થિતિ હતી. આજે પણ અડધું રાજકોટ બંધ રાખવાનું એલાન કરવામાં, સ્વૈચ્છિક એલાન કરવામાં આવ્યું છે. આટલી દારૂણ કરુણાંતિકા છતાં તંત્રએ જે છે કેવળ ને કેવળ લીપાપોથી જ કરી છે. આમાં જે લોકોને સસ્પેન્ડ બેન કર્યા છે એમાં કઈ હર્ષ સંઘવી કે મુખ્યમંત્રી અહીંયા આવવાની જરૂર નથી. આ તો એક સિમ્પલ કારણ છે. આમાં તો કોઈ પણ વસ્તુ આમ જ હોય તો દોષિત હોય અને તાત્કાલિક સસ્પેન્ડ કરે, એ સરકારનો નિયમ જ છે. એમાં કોઈ વિશેષ કાંઈ જ કર્યું નથી. એસઆઈટી ની રચના પણ કરવાની જરૂર નહોતી, કારણ કે દીવા જેવું સ્પષ્ટ છે. 4 વર્ષથી ફાયર એનઓસી સહિતના કોઈ પણ નોર્મ્સનું પાલન નહીં કરવા સુધીનો આ મોતનો માછડો જો ચાલ્યો હોય તો એમાં ક્યાં કોઈને પૂછવાની જરૂર છે કે કોણ દોષિત છે? લગત ડિપાર્ટમેન્ટ જે છે એના વડા છે એ સ્વાભાવિક જ દોષિત છે. મારા ત્યાં છાપું 1 દિવસ ન નીકળે, 2 દિવસ ન નીકળે તો કઈ તપાસ કરવાની જરૂર પડે? કોણે નથી કાઢ્યું? હું જ છું મેન, તો કાઢી જ મૂકવો પડે મને. હવે અત્યારે મેં ચટ્ટાપટ્ટા વાળો બુસ્કટ પહેર્યો છે, તમારે એસઆઈટી ની ક્યાં રચના કરવાની જરૂર છે? તમે જોઈ તો શકો છો મેં શું શર્ટ, લીલા કલરની ચટ્ટાપટ્ટા વાળો શર્ટ પહેરેલો છે. એટલે આ તો બધી પાટા બાંધવાની વાતો છે પ્રજાની આંખે, અને ખબર છે કે કશું જ કોઈ ઉકાળી શકવાનું નથી. રાક્ષસી બહુમતી છે એટલે ભયંકર આપણી પાસે સત્તા પર જાય એમ નથી.
આ સસ્પેન્ડ થયા તે હરામનો માલ તો અમથોય ખાધો છે વર્ષો સુધી, 6 મહિના હાવ ઘરે પડ્યા ખાશે, 6 મહિના પછી વળી પાછા આવી જશે ને આવી જશે એટલે ઓર માથે પડવાના. શું કામ? એક વખત જયારે આબરૂ અમસ્તી, પેલા આબરૂ તો આમ તો હોતી નથી પણ ઢાકેલી હતી, માન લ્યો. હવે આબરૂ ઉઘાડી થઈ ગઈ, ભાઈ દોષિત સાબિત થઈ ગયા, એટલે હવે ઈ નાક વગરના થઈને પાછા નોકરી આવશે 6 મહિના પછી તમે શું માનો છો કે પ્રાયશ્ચિત કરશે અને પ્રજાના માટે થઈને જીવન ખરપાવી દેશે? ના, એ તો હવે ડબલ ત્રબલ. કારણ કે હવે જેટલી T20 જેવું થયું, T20માં જેટલો સ્કોર થાય એટલો કરી લેવાના. એટલે આ બધી જ વાતો જે છે બેન, એ આપણા કાળજા જે છે એને ચીરી નાખે એવી છે. પણ હવે આ જે છે તે છે, કારણ કે પ્રજા લાચાર છે. મત આપ્યા પછીથી વિડ્રો કરાવી લેવાની એની પાસે કોઈ સંભાવના હોતી નથી. એટલે સર, પ્રજા લાચાર છે આપે જે રીતે કહ્યું, અને કારણ કે જે રીતે હાઈકોર્ટે આખા મામલામાં સો મોટો લેવો પડ્યો, નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. મોરબીનો કેસ થયો, મોરબીના કેસમાં પણ આવું જ થયું. જે જયસુખ પટેલ હતા અત્યારે જામીન ઉપર છૂટી ગયા છે. તક્ષશિલા કેસ 5 વર્ષ થયા, 5 વર્ષ બાદ જે આરોપીઓ છે એ બધા જામીન ઉપર નીકળી ગયા છે. એક પણ કેસની અંદર હજી સુધી સરકાર જે દ્રષ્ટાંત બેસાડે તે પ્રકારની સજા નથી થઈ શકી. આપને શું લાગે છે આ કેસની અંદર જે આગ લાગી છે, હજી સુધી તો અવશેષો અમુક મળ્યા છે અને એમાં પણ DNA ટેસ્ટ કર્યા પછી એના અંતિમ સંસ્કાર થશે, કારણ કે હજી અંતિમ સંસ્કાર પણ નથી થઈ શક્યા. જેને પોતાના વાલ સોયા ખોયા છે એ લોકોની શું પરિસ્થિતિ છે? કારણ કે રાજકોટની અંદર તો જબરજસ્ત અત્યારે ત્યાં આગળ લોકો જે છે એ હૈયાફાટ રુદન ત્યાં આગળ થતું હશે. બેન, મને એક DNA ક્ષેત્રના થોડા જાણકાર વ્યક્તિએ કીધું હતું કે DNA ટેસ્ટ તમે કરી શકો ને એ કોનું મૃતદેહ છે ખબર પડી જાય, બરાબર વાત છે. પરંતુ એ ક્યારે બોડીમાં થોડુંક પણ એક ટીપું પણ લોહીનું બચ્યું હોય તો એના આધારે કહી શકાય કે આ છોકરો છે કે છોકરી છે, કોનો છે કે કોનો નહીં. હવે અત્યારે જે લાશો ત્યાંથી જે કાઢવામાં આવી, એક તો એને કોથળામાં લાવવી પડી, આમ જોડીમાં. 5 ફૂટની કાયાનો માણસ 2.5 ફૂટનો થઈ ગયો હોય, આટલી હદે સળગા છે. અને એ છોકરો છે કે છોકરી એ પણ ખબર નથી. અને લોહીનું તો કોઈ ટીપું નથી, કારણ કે કોલસાનું આખું આવડું મળદું પડ્યું હોય કોલસાનું, એવી એની હાલત થઈ ગઈ. હવે આમાં DNA ટેસ્ટ એ સાચો ખોટો રાજા રામ જાણે, પણ વૈજ્ઞાનિક પદ્ધતિ હશે તો આપણે બહુ શંકા કુશંકા ભલે ન કરીએ, પરંતુ જે જાણકાર છે એનું કહેવાનું છે કે જે હદે આ છોકરાઓ કે બાળકો કે જે કોઈ છે હતભાગી થયા છે, જે હદે દાજા છે ને બળી મર્યા છે, એમાં તો DNA ટેસ્ટ એ રામ જાણે સાચું ખોટું શું હોય, શું હશે એનું એમ કહેવાનું છે નિષ્ણાંત જે હતા એનું, કે પછી આ બધો હોબાળો સમી જાય ને દરેકને એમ થાય કે ખેર હવે ગુજરી જાય તો ગુજરી જ ગયા છે, તો ગમે એ પોટલું આપીને કહી દે કે આ તમારો છોકરો હતો, માની લ્યો, તો કમસે કમ એની આ વિધિ થાય ને એક વાત પૂરી થાય એવું તંત્ર માને કે ભાઈ એક ચાલો એક પરિવારને એમ લાગે કે મારું ભલે મૃતદેહ મારા પરિવારનો મૃતદેહ આવી ગયો. કારણ કે હવે એ DNA ટેસ્ટ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, એમાં તો હવે માણસો એ કઈ જોઈને ઓળખી શકાય એમ જ નથી કે આ પેલા તો માણસ છે કે કોલસાનો ઢગલો છે. આવી તો કરુણાંતિકા સર્જાણી છે. શું કામ? ત્યાં 1500 લીટર પેટ્રોલ અને 2500 લીટર ડીઝલ એનો સ્ટોક હતો. તમે કલ્પના કરો, પેટ્રોલ ને ડીઝલ આટલી માત્રામાં, એ પણ આ જોવો કાયદા કાનૂનના કેવા સત્યાનાશ થયા હશે ને કેવા બધા આમ આંખે પાટા બાંધ્યા હશે. હું ને તમે આપણા સ્કૂટર કે ગાડીમાં પેટ્રોલ ખૂટી જાય ને એક શીશી લઈને આપણે જો જઈએ, બોટલ લઈને પેટ્રોલ પંપ પાસે કે ભાઈ અમને આ બોટલમાં પેટ્રોલ આપો અમારી ગાડી, તો પણ રકજગ થાય છે. બહુ મોટી ઓળખાણ પીછાણ ને છેડા અડાડો તો કદાચિત મળે તો મળે, નહીતર એ કોઈને આપતા નથી. ભાઈ તમે કોઈને પેટ્રોલ સળગાવો, આમ છાંટીને સળગાવી દો તો શું, એમ કે એવો કાયદો છે, એ હકીકત છે. તો આપણને એટલી એક બોટલ નથી મળતી સારા કારણોસર, તો પણ આ લોકોને 2,500 લીટર પેટ્રોલ અને 1,500 લીટર ડીઝલ, આવડો મોટો જથ્થો એક તો ત્યાં પડ્યો હતો. બીજું રેસિંગ કાર જે હતી, ચલાવવાની કાર જે આવે રેસિંગ કાર ડીઝલથી ચાલતી હોય એ, તો એમાં પણ દરેકની અંદર એક એક કેરબા હતા. પેટ્રોલ ડીઝલના જેનાથી ચાલતું હતું કે કેરબા એમાં હતા. અને મૂર્ખના જામ કેવા હતા કે આ જ્યાં બધો જથ્થો પડ્યો છે એની ત્યાં એન્ટ્રીની બાજુમાં વેલ્ડિંગ કામ ચાલતું હતું, અને વેલ્ડિંગ કામના તિખારા ઉડ્યા એટલે બ્લાસ્ટ થયું. બ્લાસ્ટ એટલે તમે સમજો એક પ્રકારનો બોમ્બ બ્લાસ્ટ જેવું થયું. આટલું મોટું, તો જ એક 5 મિનિટમાં તો આખો જે એનો ડોમ 1664 ચોરસ મીટરનો હતો એ આખો હોળીમાં પલટાઈ ગયો.
ચારેકોરથી ક્યાંય. અને બીજું સૌથી પહેલા શું થયું, પહેલા માળની જે સીડી હતી ઉપર જવાની નીચે આવવાનો એક જ માર્ગ હતો, એ સીડી પહેલા તો સળગીને પડી ગઈ, એટલે વાત થઈ ગઈ પૂરી. ઉપરના બીજે માળે પહેલે માળે જે લોકો ત્યાં ને ત્યાં રહ્યા, એમાંથી કેટલાક લોકો ઠેકડા મારી મારીને બચવાની કોશિશથી બિચારા નીકળ્યા હોય, એનું જે થયું હોય તે, કેટલાક બચી ગયા ભગવાન સદનસીબે, અને કેટલાકનું જે થયું હોય તે. પણ બીજા તો નીકળી સુદ્ધા ન શીખાય, અને હોળીની આગ જેમ ઉપર જાય એવી રીતના નીચેથી આગ ઉપર પકડી અને બધા જલી ગયા છે. 45 જણાનો તો એનો પોતિકો સ્ટાફ હતો, અને 78 લોકોને તો બાકાયદા રજિસ્ટર્ડ માં એન્ટ્રી કરાવીને ત્યાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને પોતિકા હોય જેનો એન્ટ્રી કરાવી ના હોય, કારણ કે આપણા પોતિકા સગાવાલા હોય તો કે ને ભાઈ તમારે કઈ લખવાની જરૂર છે, તમે તારે આવતા રહ્યો. ને એક તો સ્કીમ હતી 99 રૂપીસની, સામાન્ય દિવસોમાં 500 હતા, આજે 99 રૂપિયા હતા. તો એમ કીધું કે આવતા રહ્યો, એના સગાવાલા મિત્રો હોય જે કોઈ હોય કે વેલકમ તમારે આજે. અને આમ 2.5 વર્ષથી ચાલતું હતું, એટલે કોઈને એવું ના હોય કે આવું કઈ થશે તો એ સગાવાલાને પોતાને બોલાવે નહીં, એ હકીકત છે. પરંતુ તંત્રએ આ 2.5 વર્ષ આ ડિંડક ચલાવવા દીધું, અને જે ઉઘાડી આંખે જોઈ શકાય એવું હતું કે કાયદેસરનું પાકું બાંધકામ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરેલું છે, લોઢાનું છે, લાકડાનું છે, ફેબ્રિકેશનનું છે, થર્મોકોલની શીટ છે, ભૂસું નાખેલું છે, ઇમિડિયેટલી સળગે, અને નીચે પાછું રબરનું તો એમાં ફ્લોરિંગ કરેલું હતું. અને સર, 1000 અત્યારે જેટલા. આપને 1 મિનિટ માટે રોકીશ. અત્યારે જે માહિતી મળી રહી છે તે માહિતી પ્રમાણે જે આખું બિલ્ડિંગ ડેવલપમેન્ટ માટેની જે મંજૂરી જોઈએ એ મંજૂરી જ લેવામાં નહોતી આવી, અને એના કારણે જે એન્જિનિયર છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, કારણ કે 3000 સ્ક્વેર ફીટની જમીન ઉપર આ મોલ, આ ટીઆરપી જે ગેમ ઝોન છે તે બાંધવામાં આવ્યું હતું, તેની કોઈ પરમિશન જ ન હતી. સૌથી મહત્વની વસ્તુ બેન, એ તો હું વાત કરું છું કે એ ખુલ્લો પ્લોટ પડ્યો તો, અને સામાન્ય રીતે નિયમ એવો છે કે તમારે હંગામી ધોરણે કોઈ બાંધકામ કરવું હોય, જેમ કે મારા ઘરની મારે કોઈ નાનો પ્રસંગ છે ને મારે ઘરે માંડવો બાંધવો હોય તો પરમિશન લેવાની જરૂર ન હોય. હું મંડપ ડેકોરેશન વાળાને કહું ને એકાદો માંડવો બાંધી દે, સારો કે માઠો જે પ્રસંગ હોય તે, તો એમાં કઈ પરમિશનની જરૂર નથી હોતી. એવી રીતે આ લોકોએ કીધું કે ભાઈ અમારે ક્યાં પાકું બાંધકામ કરવું છે, અમારે પાકું બાંધકામ કરવું હોય તો ટીપી શાખા મનપાની એટલે કે મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાની મંજૂરી લેવી પડે, માર્ગ મકાન ખાતાની મંજૂરી લેવી પડે, ફાયર એનઓસી લેવું પડે, બાકી બધી ફર્સ્ટ એડની વ્યવસ્થા કરવી પડે. આ તો ટોટલી ધુપ્પલ જ ચલાવવાનું હતું કે કોક જે તમે તસવીર છાપીને જે અત્યારે વાયરલ થઈ રહી છે, આવા બધા ખાનખાના લોકો તો એની ત્યાં આવરો જવરો હતો સમજી લો, એટલે એમાંની જ કોકની ઉપજ હોઈ શકે. એને કીધું હોય કે તમે એક કામ કરો, હંગામી સ્ટ્રક્ચર છે એ સેન્સમાં કરો, એટલે તમારે બાંધકામને ડખામાં પડવાની જરૂર ન રહે. આવી જ કોકે સલાહ આપી હોય. આ બધા બુદ્ધિશાળી તો હોય જ છે, ભણેલા ગણેલા આઈપીએસ ના આઈએસ કેડરના માણસો હોય, કઈ મૂર્ખ તો હોય નહીં. એટલે એને એવા જ કોઈક લોકોની સલાહ હોય, એટલે હંગામી ધોરણે હોય એટલે એમ કહીને એમને ચાલુ કરી દીધું. બીજું, જ્યાં આવા ટોપ મોસ્ટ અધિકારીઓનો અવરો જવરો હોય ત્યાં સ્વાભાવિક જ છે કે એ તસવીર પાછી મોટી બનાવીને ત્યાં મૂકી હશે કદાચ, અથવા તો કોઈક આવે તપાસ કરવા તો એને બતાવતા હોય કે જુઓ ભાઈ આ બધા અમારે ત્યાં રોજ આવે છે, સાહેબે કીધું વાંધો નથી. તો કોણ આમાં માથાકૂટ કરે? કારણ કે દરેકને પોતાની નોકરીનો ને પોતાને એનાથી ઉપરી બોસ હોય એને ડર તો હોવાનો પોતાની નોકરીનો. એટલે આ બધું ઉપરથી આમનામ ધુપ્પલ ચાલુ આવ્યું છે, અને એ 3-4 વર્ષ આવ્યું, અને આપણે જોઈએ છીએ અત્યારે 30 જેટલા લોકો ઓન રેકોર્ડ આ મોતને ભેટ્યા છે, અને હજી કેટલાક સરકારી પરિભાષામાં મિસિંગ છે. મિસિંગ જે છે ને, જુઓ આ કેટલું ઉલ્લુ બનાવવાના કારખાના તમે જુઓ સાહેબ, કે મિસિંગ એટલે શું? ભાગીને ક્યાંક ગયા ક્યાં ચોરી કરવા આવ્યા હતા તે. અને જે લોકો મિસિંગ એટલે કે અત્યારે મળતા નથી, 2 ઘડી માની લ્યો કે એમાંનો એક મિસિંગ હું છું, 2 ઘડી માની લે બેન, તો હું મિસિંગ હોઉં તો મને મારા કુટુંબને તાત્કાલિક મળવાની તાલાવેલી થાય નહીં કે ભાઈ હું બચી ગયો છું, ચિંતા કરતા નહીં, એવું ન થાય. હું કઈ ચોરી કરીને આવ્યો છું કે કઈ એવું છે કે અલોપ થઈ જાવ ને જોઉં જે 2-4 દિવસ ક્યાંક અજ્ઞાત સ્થળે રહું અને જોઉં જે છાપામાં હું આવે, એવું કોઈ દી હોય જિંદગીમાં? પેલા હવના કુટુંબને મળવાની તાલાવેલી કોઈ ન થતી હોય? પણ મિસિંગ એટલે એ પણ ભગવાન ન કરે આપણે સાચા પડીએ, હું તો કહું ભલે આપણે ખોટા પડીએ, પણ મિસિંગનું ગુજરાતી કે એ પણ લગભગ આનો ભોગ બની ગયા એમ. તો આવી સંખ્યા પણ મોટી છે. સરકારને આંકડા છુપાવવા માટે આ બધા બુદ્ધિપૂર્વકના ખેલ છે. મિસિંગ ને ખિસિંગ, જેમ કોરોના વખતે શું થતું હતું કે કોરોના સિવાયના રોગનું સર્ટિફિકેટ આપે, મૃતકનું કારણ, મૃત્યુનું કારણ શું? હૃદય ફેલ થઈ ગયું, શ્વાસ રદ થઈ ગયો, ફલાણું થઈ ગયું, માથું દુખતું હતું, વગેરે વગેરે. ટૂંકમાં કોવિડ નહીં એમ. તો કોવિડ નહીં એટલે એમ કે આંકડો ઓછો આવે. મોત તો મોત હોતા હે,
એ તમે આમ કરો કે તેમ કરો, મને તમે ફાંસી આપો કે ગોળી મારો, મારે તો હરખી જ પીડા છે ને, તો એમાં કઈ એમાં ફેર શું બીજો? તમે ફાંસી દો કે ગોળી મારો, મને તો કઈ ફેર પડતો નથી, મારું મૃત્યુ તો નિશ્ચિત છે. એમ અહીંયા તમે એમ કહો કે મિસિંગ છે કે ફિશિંગ છે, જે તમે શબ્દ વાપરો તે એના પરિવારના તો અત્યારે ખોવાઈ ગયા આખી જિંદગી માટે. તો આવી બધી કડાકૂટ શું કામ કરે છે એ મને સમજાતું નથી. જે બન્યું છે એ તો બન્યું જ છે બેન, તો કહેવામાં વાંધો શું? અને બીજું કે તમે સસ્પેન્ડ કરો આ જે પાપી લોકો જેની આખી વાયરલ તસવીર થઈ રહી છે એ, અથવા તો જે સમયે બાંધકામ શરૂ થયું હોય ત્યારે જે વિભાગના વડા હોય તે બેમાંથી એક સંલગ્ન ડિપાર્ટમેન્ટના વડાને તાત્કાલિક, અને આ સસ્પેન્ડ નહીં સાહેબ, ડિસમિસ કરવા જોઈએ. હું વર્ષોથી તમને આ ઘણા ડિબેટમાં મેં આ ગઈકાલે આખો દિવસ હું અલગ અલગ ચેનલમાં હતો, મેં ત્યારે કીધેલું કે આ પાપી લોકો બુદ્ધિપૂર્વક સસ્પેન્ડ કરશે. અને આપણી પ્રજામાં એક માનસમાં એક એવું આમ છે, એક આપણી વ્યાખ્યા છે, આપણને લાગે સસ્પેન્ડ એટલે કે જાણે હું થઈ ગયું. ભાઈ કાંઈ નથી. સસ્પેન્ડ એટલે હરામનો પગાર હવે ઘરે બેઠા બેઠા 6 મહિના ઊંધે ખાટ ખાવાનો, 6 મહિના પછી પાછા આવી જવાનું, 6 મહિના પછી અથવા તો હોબાળો સમી જાય પછી. એટલે આ એક ખાલી ગેમ છે. ખરેખર તો આની એફઆરઆઈ નોંધાવી જોઈએ એવા અધિકારીઓ ઉપર જેણે આ બધું દિંડક ચાલવા દીધું. એફઆરઆઈ નહીં, એના ડિસમિસ કરીને એના પટ્ટા ઉતારી લેવા જોઈએ અને એ જેલમાં જવા જોઈએ. અને આ જે વળતર 4 લાખ આપ્યું, 4 લાખથી કઈ કોઈ લાશ કે મરદાની તમે કિંમત આંકી શકો છો? કોઈ માણસની 4 લાખની વેલ્યુ હોઈ શકે? તમારે 40 લાખ દેવા જોઈએ, 4 કરોડ દેવા જોઈએ. હું તો કારણ કે આ કોઈ કમ નથી, સંચાલક કોઈ કમ નથી, અધિકારીઓ કમ નથી. અને આપની જાણ ખાતર બેન, અહીંયા જે પૈસાનો ધમ જે ધોકાર કટકી બાદ હાલે છે, તમને એક એક્ઝામ્પલ આપું. એક રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ટોપ મોસ્ટ નેતા, એના બંગલાની સામે, એની સોસાયટીના બંગલાની સામે એક બીજો બંગલો છે. અમે એમ પૂછ્યું ભાઈને કે આ કોનો બંગલો છે? એણે, મેં કીધું આ કયા ઉદ્યોગપતિનો બંગલો છે તમારા કરતા વધુ સારો? એણે કીધું ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ છે. કલ્પના કરો. અને એનું પાછું જે તે કોન્સ્ટેબલ હોય એનો દાવો એમ છે કે મારે જમીન જાગીર છે. ખોડો ક્યાંથી જમીન જાગીર હોય ભગવાન જાણે. પણ 100 વાતની એક વાત, આ બધા જે અધિકારીઓ જેના તમે તસવીરો વાયરલ થાય છે અથવા તો જે ટોપ પોસ્ટ ઉપર છે, આ કોઈ કરતા કોઈ પગાર ઉપર નભતા નથી હોતા બેન. પગાર તો આપણને વાંધો નથી, 4 ની 40 લાખ આપો, હું એમ કહું 4 કરોડ આપો તોય ઓછા છે. કારણ કે માણસનો જે ભોગ લેવાયો એની કોઈ કિંમત ના હોય. પણ એ પૈસા વસૂલ આ પાપી લોકો પાસેથી કરવા જોઈએ, જેણે આ ધુપ્પલ ચાલવા દીધું અને જેણે નફો રળ્યો, કરોડો રૂપિયામાં નફો રળ્યો છે, તો એની પાસેથી વસૂલ. સર, જે સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે જે આરોપી પકડાયા, અત્યારે એવું કહેવાય રહ્યું છે કે 10 લોકોને પકડવામાં આવ્યા. ક્યાંક આખા મામલે ઢાક પીછોડો કરવાનું કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે જોયું કે જે મોટી માછલી હોય છે તે મોટી માછલી નથી પકડાતી, પણ જે નાના નાના લોકો હોય છે એવા લોકોને પકડવામાં આવે છે. જેમ કે મોરબીનો બ્રિજ તૂટ્યો તો મોરબીમાં જે ટિકિટ ચેકર હતો, જે ટિકિટ આપતો હતો, એને અરેસ્ટ કરવામાં આવ્યો હતો. જુઓ બેન, આ કેસમાં અત્યારે કમસે કમ એવું કર્યું છે આ લોકોએ, ધવલ ઠક્કર, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા એટલે કે અશોકભાઈનો દીકરો છે, પ્રકાશચંદ્ર હિરન, યુવરાજસિંહ સોલંકી ને રાહુલ લલિત રાઠોડ. ટૂંકમાં જે લોકો ઓનર છે, સંચાલકો છે, હાલ તુરત એની સામે ગુનો નોંધ્યો છે, અટકાયત કરી છે માની લઈએ. પણ આ બધું શું છે? આ ઓછા આ ગુનેગાર નંબર 2 છે. આને તો તમારા કાયદાનો લૂ ફોલ્સ છે, એ લૂ ફોલ્સનો લાભ ઉઠાવ્યો ને, ગેરંટી. એ તો તમે કાયદામાં ઢીલ દાખવી એનો લાભ ઉઠાવનારા આ લોકો છે. એટલે એ તો અપરાધી નંબર 2 છે. અપરાધી નંબર 1 કોણ છે? કે જેણે આ ધુપ્પલ ચાલવા દીધું. તમે એક તો 5-5, 6-6 આંકડાના પગાર ખાવ છો હરામના, તમે એસી ચેમ્બરમાં બેસો છો, તમને કોકના પારકા જતી કરવા માટે ગુજરી જાય તો તમને કઈ એને કઈ થતું કેમ નથી અધિકારીઓને? એટલે જ આ ખાનગીકરણ તરફ જાય છે. એની વાતે એટલા માટે હોય કે હું આગળ ઓફિસે મોડો જાય અત્યારે 10 ફોન આવી જશે, સાહેબ કેમ મોડા તમે આવ્યા આજે, દાખલા તરીકે. એવી રીતે આમાં સરકારી તંત્રમાં તો હરામ બરોબર કોઈને કઈ થતું હોય તો હવે આ ભાઈ જે ગુનેગારો અત્યારે જેના નામ મેં હમણાં વાંચ્યા, એના ઓનર છે, સંચાલકો છે, મેનેજર છે. તમને ખબર, રાજકોટ સહિત રાજ્યભરમાં જે સ્પાના નામે કુટ્ટણખાના ચાલે છે, સ્પાના નામે, એમાં શું હોય છે? મેનેજરની પોસ્ટ ઊભી કરે ને મારા જેવાને મેનેજર બનાવી દે. માલિક બીજો હોય
પણ મેનેજર હું. એટલે તપાસ હંમેશા, કારણ કે એમાં પોલીસના પૈસા હોય છે. આ જે સ્પા સેન્ટર હાલે છે એ કોઈ મારી તમારી ત્રેવડ નથી હલાવવાની. નૈરું કૂટણખાનું છે, કાયદેસરનું. ખબર નહીં કેમ આ ચાલે છે. ક્યાંય તમે સાંભળ્યું જિંદગીમાં એવો કોઈ રોગ હોય છે કે મને કોઈ સ્ત્રી આવીને માલિશ કરે તો રોગ મટી જાય? આવું જિંદગીમાં કઈ હોય? ક્યાંય સાંભળ્યું છે આવું? અરે બાપ એને દીકરી પાસે પગ નથી દબાવતા, એ આપણી સંસ્કૃતિ છે. દીકરી હોય ને તો બાપ વૃદ્ધ હોય તો પણ દીકરીને કે તું પગ નહીં દબાવ, દીકરો હોય તો ઠીક છે. આટલી સંસ્કૃતિમાંથી આપણે ઉપસ્થિત છે ને આ સ્પા નામનું એક કૂટણખાનું એવું ચાલે છે કે એમાં તમને માલિશ કરી દે, ફલાણું કરી દે ને એ બૈરા હોય ને આવું હોય કોઈ દી? પણ એ પોલીસના જ પાપ છે. પણ એ પોલીસ શું છે, ડાયરેક્ટ ન હોય, એ મારા જેવાને મેનેજર બનાવી દે. એટલે જ્યારે પણ કૂટણખાનું પકડાય એમાં હિસાબ કિતાબમાં વાંધો પડે તો, બાકી તો ચાલે જ છે, રાજકોટમાં ચાલે છે. તો એવા બધા કૂટણ મેનેજર પકડાય એટલે મેનેજરને તો અમસ્તુ પકડાવવા માટે જ રાખ્યો હોય. એ 6-7 મહિના 5 મહિના જેલ મારીએ, મારા પરિવારને પૈસા મળી જાય. એટલે મેનેજરને કઈ હમણાં સ્પામાં નોકરી કરતો એને આબરૂ હોય કોઈ દી? હંધાય હાવ ઉઘાડે છોગ જ હરામ ખાયા હોય બધાને. એટલે આવું જે ધૂપલ છે એવું જ આ છે કે એમાં અત્યારે આ લોકોને પકડ્યા છે. ખેર, પણ એ તો હમણાં કાયદા કાનૂનમાં બુદ્ધિપૂર્વકથી થોડાક સમય પછી છૂટી જવાના, જે કોઈ રીતે હોય તે. ગૃહમંત્રીએ જ્યારે ને મુખ્યમંત્રીએ અહીંયા સુધી ધક્કો ખાધો અને એવી જ્યારે વાત મોટી મોટી ફિશિયારી મારી હતી કે અમે ધડારૂપ સજા કરશું, તો મેં કીધું એક દાખલો ગૃહમંત્રીએ બેસાડવો જોઈએ. આ 6 આટલી મોટી હોનારતો થઈ છે, એમાં આટલા લોકો ગુજરી ગયા છે, તેમ છતાં આજ સુધી તંત્રના એક પણ માણસનો પુલ તૂટી ગયા છે, પણ ક્યાંય સાંભળ્યું તમે કે તંત્રના કોઈ અધિકારીને FRIમાં નામ આવ્યું હોય કે એને ડિસમિસ કર્યા હોય કે એની પાસેથી પૈસા વસૂલ કર્યા? આવું તો કંઈ થતું નથી. તો આ લોકો જેને આ કાળા ધોળા કર્યા તો એને ખબર હતી કોઈક આવું થાય તો અમારે જેલ જવું જ પડે એમ હોય તો સ્વાભાવિક વાત છે. તો ગયા એ તો હમણાં છૂટી જશે 6-7 મહિનામાં. એમાં કઈ ફાંસી ચડાવી નહીં દે, એમાં કઈ આજીવન કેદય નહીં કરે. આ તો બધું ગોળમટોળ છે. તમારે 1 તારીખે, તમે મને યાદ કરજો બેન, 1 તારીખે પરિણામના એક્ઝિટ પોલ શરૂ થવાના અને 4 તારીખે પરિણામ આવવાનું. 4 તારીખે કે 1 તારીખે હરામ છે જો કોઈ આના વિશે એક શબ્દ પણ TRP જોન વિશે ટીવીથી માંડીને કોઈ મીડિયામાં પણ ઉચ્ચાર એવું થતું હોય તો ડાયવર્ટ થઈ જશે માણસ. અને એ આ સરકારને ખબર છે કે માણસ ડાયવર્ટ થઈ શકે. હવે એને ખાલી 3-4 દી કાઢવાના છે. જેમ નાઇટ વોચમેન હોય ને, ક્રિકેટમાં રમવા આવે ને, એને વિકેટ નહીં પાડવાની, ગમે એમ કરીને હાંજ પૂરી કરવાની, બીજે દિવસે જે થવું એ થાય. એ આ નાઇટ વોચમેન જેવી અત્યારે કાર્યવાહી થઈ રહી છે બેન. ગમે એમ કરીને 1 તારીખના આંબાની વાત છે. બિલકુલ 100% સાચી વાત છે સર. અને જે રીતે આખી પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી છે એ ખરેખર સવાલ ઉભા કરે છે કે અધિકારી ઉપર કોણ એક્શન લેશે. આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન. તો આ હતા જગદીશ મહેતા સર, જેમનું સ્પષ્ટ માનવું છે કે નાની માછલી ફસાય છે પણ મોટા અધિકારીઓ જે છે તેની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી. જે તસવીર વાયરલ થઈ છે સોશિયલ મીડિયામાં, તે તસવીરમાં પણ સ્પષ્ટ દેખાય છે કે જે મહેશ બાબુ જે વખતના કલેક્ટર હતા તેઓ ત્યાં આગળ હાજર હતા, સાથે અન્ય જે અધિકારીઓ હતા તેઓ પણ હાજર હતા. પણ અત્યારે કાર્યવાહીના નામે 5 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ 5 અધિકારી કોણ છે કે જે લોકો ખૂબ જ નાની પોસ્ટ ઉપર હોય છે, જે લોકોનું ક્યાંય એ કહી શકાય કે આખામાં કોઈ એવી ભૂમિકા નથી હોતી કે જે કાર્યવાહી સખ્તીથી કરી શકે. પરંતુ અત્યારે બસ એકમાત્ર ઢાક પીછોડો SIT ઇન્વેસ્ટિગેશન આપી દીધું છે. SITમાં કેટલું ઇન્વેસ્ટિગેશન થયું? મોરબીનો બ્રિજ હોય, સુરતનું તક્ષશિલા હોય કે પછી રાજકોટનું TRP ગેમ ઝોન હોય, ત્યાં આગળ SIT આપી દીધી. પણ આ SITના રિપોર્ટ ઉપર કાર્યવાહી ક્યારે? દીપેશ અભિષેકનો કેસ તમને યાદ કરાવડાવું. આશારામ આશ્રમની અંદર દીપેશ અભિષેક કેસની અંદર SIT બનાવવામાં આવી હતી. SITનો રિપોર્ટ આજ દિવસ સુધી સાર્વજનિક નથી કરવામાં આવ્યો. કેમ સરકાર ડરી રહી છે અને સરકાર કેમ લોકોને અને ખાસ કરીને આરોપીઓને છુપાવવાનો પ્રયત્ન કરી રહી છે, તે પણ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.